જય શ્રી કૃષ્ણ। આજે રવા કેરીની કેક બનાવશું। આ કેક ફક્ત ઘરની 5 વસ્તુમાંથી જ બનીને તૈયાર થઈ જશે। બહારની એક પણ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ અને કેક એકદમ ફટાફટ બની જશે। તો તેના માટે મેં 1 વાટકો રવો લીધો છે। રવો તમે કોઈ પણ લઈ શકો। એની સામે અડધો વાટકો ખાંડ મિક્સર જારમાં બંનેને ક્રશ કરી લઈએ। તો આપણે આનો પાવડર બનાવ્યો છે। આ રવાનો પાવડર આપણે કરકરો રાખવાનો છે, એકદમ ઝીણો પાવડર બનાવવાનો નથી। તો આપણે એક બાઉલમાં લઈ લઈએ। અડધો વાટકો ઘી, 1 વાટકો મેં કેરીનો રસ લીધો છે। તમે આ વિડીયો એન્ડ સુધી જોશો તો ખ્યાલ આવશે કે કેક એકદમ આસાનીથી બનીને તૈયાર થઈ જશે અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું આપણે। તો 1 વાટકો રવો અને 1 વાટકો રસ અને એની સામે અડધો વાટકો દૂધ ને અડધો વાટકો ખાંડનો ઉપયોગ કર્યો છે। તો આ રીતે બેટર બનાવી લઈએ। હવે આ બેટર આપણું થોડું કડક લાગે છે એટલે આપણે થોડું દૂધનો ઉપયોગ કરશું। તો મેં અડધો વાટકો દૂધ લીધું છે, એમાંથી અડધું દૂધ અત્યારે એડ કરશું અને બાકીનું દૂધ પછી ઉપયોગમાં લેશું। તો આ રીતે બેટર તૈયાર કરી લઈએ। તો આ રીતનું ઘાટું બેટર તૈયાર કર્યું છે અને આપણે આ બેટરને 30 મિનિટ માટે ઢાંકી અને રહેવા દેશું એટલે રવો આપણો ફૂલીને સરસ તૈયાર થઈ જાય। જે વાસણમાં આપણે કેક બનાવવાના છીએ એમાં ઘી ફરતે લગાડી દઈએ। હવે અડધી ચમચી મેં કોરો લોટ લીધો છે। લોટ તમે ઘઉંનો અથવા મેંદાનો કોઈ પણ લઈ શકો। મેં ઘઉંનો લોટ લીધો છે। તો ફરતે આ રીતે લોટને લગાડી દઈએ એટલે કેક આપણી બિલકુલ નહીં ચોટે અને એકદમ આસાનીથી કેક બારી આવતી રહેશે। તો વધારાનો લોટ છે એ નીચે ખેરી લઈએ। હવે અડધો કલાક થઈ ગયો છે તો આપણે બેટરને જોઈ લઈએ। તો અડધી ચમચી મેં બેકિંગ સોડા લીધા છે। જો તમારા આગળ બેકિંગ સોડા ના હોય તો ઈનો અથવા ખાવાના સોડા એડ કરવાના અને જે આપણે દૂધ વધાર્યું હતું એ એડ કરી દઈએ અને આ બેટરને થોડું ઢીલું કરી લઈએ। બેટર બને ત્યાં સુધી ઢીલું જ રાખવાનું છે, કડક રાખવાનું નથી એટલે કેક આપણી એકદમ ફૂલી અને પોચી બનીને સરસ તૈયાર થઈ જશે। તો ઘીવાળા વાસણમાં લઈ લઈએ। આ રીતે પાથરી દઈએ। ઉપર મેં ડ્રાયફ્રૂટ્સ લીધા છે, તમને જે પસંદ હોય તે ડ્રાયફ્રૂટ્સ લેવાના। કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા, અખરોટ કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ લઈ અને આ રીતે ઉપર એડ કરી દઈશું। હવે મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે। ઉપર નીચે પાણી એડ કરવાનું નથી, ખાલી કાંઠો મૂકી અને આ વાસણ મૂકી દેવાનું અને 30 મિનિટ માટે ઢાંકી અને ચડવા દેશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની। તો 30 મિનિટ થઈ ગઈ છે, આપણી કેક પણ ફૂલીને બહાર આવી છે, એકદમ સરસ બની છે। તો હવે આપણે કેકને બહાર લઈ લેશું। છરીની મદદથી જોઈ લઈએ કે કેક આપણી ચડી છે કે નહીં। તો કેક આપણી એકદમ મસ્ત ચડી ગઈ છે। હવે એક પ્લેટમાં કાઢી લઈએ। વાવ, કેક મસ્ત બની છે। તો કેકને આ રીતે ફેરવી લઈએ અને પીસમાં કેકના આપણે ટુકડા કરી લઈએ। આ કેકમાં મેં કેરીનો ઉપયોગ કર્યો છે એટલે કેરીનો સ્વાદ મસ્ત આવશે। અત્યારે સિઝન છે એટલે એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો। કેક એકદમ મસ્ત બની છે।